મહારાષ્ટ્રના નાસિકમાં એક જાણીતી આઈટી કંપની સાથે જોડાયેલા કેસે ભારે હલચલ મચાવી। ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ સાથે સંકળાયેલા પ્રકરણમાં મહિલા કર્મચારી દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। ફરિયાદ મુજબ કાર્યસ્થળ પર માનસિક, શારીરિક અને ધાર્મિક ઉત્પીડનના આરોપો સામે આવ્યા છે। આ કેસમાં માત્ર હેરાસમેન્ટ નહીં, પરંતુ ધર્માંતરણ માટે દબાણ કરવાના આક્ષેપો પણ ચર્ચાનો વિષય બન્યા છે। પોલીસે એફઆઈઆર નોંધાવી તપાસ શરૂ કરી છે અને એસઆઈટી દ્વારા પણ તપાસ આગળ વધી રહી છે। તો શું છે આ સમગ્ર મામલો અને શું કહે છે કાયદો? જુઓ આ વિશેષ રિપોર્ટ। આઈટી કંપનીમાં ઉત્પીડનના ગંભીર આરોપ, ધર્માંતરણ અને દબાણથી ઉઠ્યા સવાલ, ઓફિસ કલ્ચર પર મોટો પ્રશ્ન, એસઆઈટી તપાસમાં નવા ખુલાસા, ફરિયાદમાં ગંભીર આરોપો। જી હા, પીડિતાના નિવેદન મુજબ ઓફિસમાં કેટલાક સહકર્મચારીઓ દ્વારા અશ્લીલ ટિપ્પણીઓ, અનિચ્છનીય સ્પર્શ અને માનસિક દબાણ કરવામાં આવતું હતું। તેમના કપડાં ખેંચવા અને શરીર સાથે છેડછાડ કરવાની કોશિશો થઈ હોવાની પણ ફરિયાદ થઈ। આ ઉપરાંત વારંવાર અપમાનજનક શબ્દોનો ઉપયોગ તેમની સમક્ષ કરવામાં આવતો હતો। માનસિક રીતે તેમને તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। આવા ગંભીર આક્ષેપોનો ખુલાસો તપાસમાં થઈ રહ્યો છે। ધાર્મિક ટિપ્પણીઓ અને દબાણ। ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક આરોપીઓ દ્વારા હિન્દુ ધાર્મિક માન્યતાઓ પર આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી। પીડિતાને પોતાનો ધર્મ બદલવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। અમારા ધર્મમાં આવો તો તમારી સમસ્યાઓ દૂર થશે, આવી વાતો કરીને માનસિક દબાણ બનાવવામાં આવતું હતું। આ તમામ પરિસ્થિતિને લઈને હવે ઓફિસ કલ્ચર પર ઉઠી રહ્યા છે સવાલ। ઓફિસના વોટ્સએપ ગ્રુપમાં અપમાનજનક મેસેજ મોકલવામાં આવતા હતા। ઇન્ટરનેટ પાસવર્ડ પણ અશ્લીલ અથવા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવા શબ્દો રાખવામાં આવતા હતા તેવા પણ દાવા થયા છે। હવે આ સમગ્ર મામલે કંપનીના કાર્યસ્થળના વાતાવરણ પર ગંભીર સવાલ ઊભા થયા છે। પોલીસ તપાસ અને એસઆઈટી એક્શન। પોલીસે આ મામલે એફઆઈઆર નોંધાવી છે અને આરોપીઓના મોબાઈલ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે। એસઆઈટી દ્વારા વોટ્સએપ ગ્રુપ અને ડિજિટલ પુરાવાની તપાસ ચાલી રહી છે। હાલ કેટલાક આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને ફરી પોલીસ કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ થવાની શક્યતા છે। શું કહે છે કાયદો? કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટે ભારતમાં કડક કાયદા છે। શારીરિક, માનસિક કે ધાર્મિક ઉત્પીડન ગંભીર ગુનો ગણાય છે। આ કેસ એ યાદ અપાવે છે કે કંપનીઓએ सेफ वर्कप्लेस सुनिश्चित करવું अत्यंत जरूरी है। और लव जिहाद और धर्मांतरण करने वालों पे और कराने वालों पे बीएनएस का सेक्शन 111, 113, 147 और 152 भी लगाया जा सके, यानी ऑर्गेनाइज क्राइम की भी धारा लगे, एक्ट ऑफ टेररिज्म की भी धारा लगे, वेजिंग वॉर की भी धारा लगे और जो संप्रभुता के लिए खतरा है सेक्शन 152 वो भी धारा लगाई जा सके। जिस दिन लव जिहाद और धर्मांतरण कराने वालों की 100% प्रॉपर्टी जब्त होना शुरू हो जाएगी, इनकी सिटीजनशिप खत्म हो जाएगी और इनको साल भर के अंदर आजीवन कारावास और फांसी की सजा मिलना शुरू हो जाएगी। उस दिन लव जिहाद धर्मांतरण रुक जाएगा और अगर लव जिहाद धर्मांतरण नहीं रुका तो भारत की डेमोग्राफी बदल जाएगी, भारत की संस्कृति बदल जाएगी, भारत के त्यौहार, भारत के विचार बदल जाएंगे और हमारे लिए बहुत बड़ा खतरा पैदा हो जाएगा। ऑनरेबल कोर्ट के सामने हम लोगों ने एसआईटी की तरफ से और विक्टिम की तरफ से मांग की कि इन्वेस्टिगेशन में बहुत सारा प्रोग्रेस है, इसलिए हम लोगों ने 5 दिन का पुलिस कस्टडी रिमांड मांगा था। तो ऑनरेबल कोर्ट ने ये जो ऑफेंस है वो रिलेटेड टू सेक्सुअल हरासमेंट ऑफ वुमन और विनय भंग का होने के कारण और सीरियस और बहुत ही सेंसिटिव होने के कारण आरोपी को वापस 2 दिन का पुलिस कस्टडी रिमांड दिया है। तो एक मोटी आईटी कंपनी साथे जोड़ाયેલ આ કેસે ફરી એકવાર કાર્યસ્થળની સુરક્ષા અને સંવેદનશીલતા પર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે। સાચી હકીકત તપાસ બાદ સામે આવશે, પરંતુ આ ઘટના એ સંદેશ આપે છે કે કોઈ પણ પ્રકારનું ઉત્પીડન સહન ન જ કરવું જોઈએ। કાયદો હવે પોતાનું કામ કરી રહ્યો છે, હવે નજર રહેશે ન્યાય પર।